મિત્રો, પુસ્તકો અને વાંચન વિશેનો આ વિડીયો જરા લાંબો છે, કારણ કે એમાં 15 પોઈન્ટ છે, તો ધ્યાનથી સાંભળજો. પુસ્તકો અને વાંચન વિશેના ચમકતા સાહિત્યિક પોઈન્ટ્સ. નંબર 1, સાહિત્ય એ સલામત અને પરંપરાગત વાહન છે કે વાહક છે, જેના દ્વારા આપણે વિશ્વ વિશે જાણીએ છીએ અને એક પેઢીથી બીજી પેઢી સુધી મૂલ્યોને પહોંચાડીએ છીએ. અને ખાસ વાત તો એ છે કે પુસ્તકો જીવન બચાવે છે. લોરી એન્ડરસનનું આ. નંબર 2, સાહિત્ય વાંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણા પોતાના સિવાયના જીવનની કલ્પના કરવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. આપણે જે જિંદગી જીવ્યા એ સિવાયની બીજી જિંદગી પણ કોઈ વ્યક્તિ જીવી ગયું છે, અથવા તો એવી અનેકો જિંદગીઓ કેટલાક લોકો જીવી ગયા છે. જુદા જુદા પુસ્તકો વાંચો તો એમાંથી તમને સહેજ ફેરફારવાળી આવી જિંદગી તો વિશે જાણવા મળે. આગળ, જે બદલામાં આપણને વધુ સહાનુભૂતિશીલ માણસ બનાવે છે. એટલે પુસ્તક વાંચવાથી તમારામાં સહાનુભૂતિ વધે છે. નવલકથાની દુનિયાની અંદર રહેવું આપણને શાંત અને એકલા રહેવાની ક્ષમતા આપે છે. ત્યારે તમે પુસ્તકો વાંચવામાં એટલા બધા તલ્લીન રહો કે તમારું મન શાંત પણ થઈ જાય અને તમને આજુબાજુના સમાજમાંથી કોઈની જરૂર ઓછી પડે, એટલે કે તમે એકલતાને પણ પચાવી શકો. આ પોટ હતું એન પેચેટ. નંબર 3, બહુ સરસ પોટ છે શીશેનું. પુસ્તકો વિનાનો ઓરડો આત્મા વિનાના શરીર જેવો છે. ગમે તેવી ભૌતિક સંપત્તિ હોય, ઓરડાની અંદર ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય, ઘણું બધું તેને કહેવાય ભૌતિક મૂલ્ય ધરાવતું સાધન સંપત્તિવાળું ઘર હોય, પણ એમાં જો પુસ્તકો ન હોય તો એ આત્મા વિનાના શરીર જેવું હોય. નંબર 4, તમામ સારા પુસ્તકોનું વાંચન એ ભૂતકાળની સદીઓના શ્રેષ્ઠ લોકો સાથેની વાતચીત જેવું છે. બહુ સરસ પોટ છે. ભૂતકાળમાં જે શ્રેષ્ઠ માણસો થઈ ગયા છે એમના વિચારો તમને વાંચન દ્વારા જ જાણવા મળે છે. એટલે કે તમે એમની સાથે વાતચીત કરી હોય, માઇન્ડેડ પર્સનાલિટી તમે જાણતા હોય એવું લાગે. રેને ડેકાર્ટેસનું એક પોટ હતું. નંબર 5, તે પુસ્તકો વિશેની વાત છે કે તેઓ તમને તમારા પગ ખસેડ્યા વિના ઘેર બેઠા મુસાફરી કરવા દે છે. ઝુંપા લાહિરી અને એમસર. તમે કોઈ ટ્રાવેલ અથવા મુસાફરી કે પ્રવાસ વર્ણન કરતું પુસ્તક વાંચો તો ઘર બહાર નીકળ્યા વગર તમે આખી દુનિયાને જાણી શકો, જોઈ શકો, આખું ભારત ભમી શકો અને આખા વર્લ્ડના જુદા જુદા દેશો વિશે જાણી શકો. નંબર 6, દરેક પુસ્તક, કોઈ પણ પુસ્તકની તેની પોતાની મુસાફરી હોય છે. તે મને ગમે છે. તમે તેને ખોલો અને તમે ત્યાં પહોંચી જાઓ છો. શેરોન ક્રી. બરાબર. પુસ્તકમાં તમને જોઈતી વસ્તુ આપવાની શક્તિ રહેલી છે એમ કહી શકાય. નંબર 7, કોઈ પણ પુસ્તક, બહુ સરસ પોટ છે. કોઈ પણ પુસ્તક, કયું પુસ્તક સારું અને કયું પુસ્તક અયોગ્ય એ દર્શાવતું પોટ છે. કોઈ પણ પુસ્તક જે બાળકને વાંચવાની ટેવ પાડવામાં મદદરૂપ બને છે, એટલે કે બાળક માટે વાંચનને તેની જરૂરિયાતોમાંથી એક બનાવે છે, તે પુસ્તક તે બાળક માટે સારું છે. માયા એન્જેલો. નંબર 8, વાંચન એ બીજાની લાગણીઓને સહાનુભૂતિથી સમજવાની એક જાતની કસરત છે. એક જ પુસ્તકમાં ઘણા બધા પાત્રો આવતા હોય, ઘણી બધી લાગણીઓની વાતો આવતી હોય, પરસ્પર જેને કહેવાય
કે સંબંધો કેવી રીતે સાચવવા, સંબંધો કેવી રીતે બગડે છે, આ બધી વાતો આવતી હોય. મગજનું દહીં થઈ જાય એવી કસરત રામાયણ, મહાભારત જેવા પુસ્તકો તમે વાંચો ત્યારે તમને થાય. બરાબર. તો આ એક જાતની કસરત છે. થોડાક સમય માટે બીજાના પગર પર પહેરીને ચાલવાની કસરત. મેલોડી બ્લેકમેન. વોટ નંબર 9, વાંચન પ્રાર્થનાનું એક સ્વરૂપ છે. વાંચન કરો કે કોઈ પણ પ્રાર્થના કરો, બંનેમાં કોઈ ફેર નથી. તે આપણી મિથ્યા ધારણા કે આપણે શાશ્વત અને વિશ્વનું કેન્દ્રબિંદુ છે, આપણે જ સર્વ કંઈ છે એવી આપણે જે માનતા હોઈએ છીએ, એ ધારણાને પહેલાં તો વાંચન કાપી નાખે છે. પુસ્તકને તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે કે તમારા જેવા તો ઘણા માણસો થઈ ગયા. અને તે માર્ગદર્શિત ધ્યાન દ્વારા ટૂંકમાં સમજાવે છે કે આપણે કોઈ બીજા જ છીએ. આપણે એકમેવ જેને કહેવાય કે તે ખાસ માણસ નથી. અચાનક આપણને જાણ થાય છે કે વિશ્વમાં આપણા જેવા બીજા લોકો પણ છે અને આપણા કરતાં પણ વધુ સાચા લોકો છે અને આપણને તેમનામાં રસ જાગે છે. જ્યોર્જ સોન્ડર્સ. આવા એક નાનકડા કોટ રજૂ કરું છું. તમે જો તે વાંચો તો તમને એમ થાય કે તમે કોઈ પુસ્તકની મુસાફરી કરી રહ્યા છો, પુસ્તકની અંદર ડૂબકી કરી રહ્યા છો. 10મા નંબરનો કોટ છે કે એક મહાન પુસ્તક તમને ઘણા અનુભવો આપે છે અથવા અનુભવો સાથે છોડે છે અને અંતે સહેજ થકવી પણ જાય છે. તમે કોઈ પણ વાંચન વાંચતી વખતે અનેક જીવન જીવો છો. વિલિયમ ટાયરસન. મહાકાવ્યો છે, મહાન નવલકથાઓ છે, મહાન વાર્તાઓ છે, એમના પાત્રોના પરિચયમાં આવો એટલે તમને એમ થાય કે આપણે પણ આવી જિંદગી કદાચ એકાદ જન્મમાં જીવ્યા હોય. નંબર 11, વાંચન આપણને બધાને વસાહતી કરે છે. તે આપણને ઘરથી દૂર લઈ જાય છે, પરંતુ વધુ મહત્વનું એ છે કે તે આપણા માટે દરેક જગ્યાએ ઘર શોધી આપે છે, એટલે કે ઘર જેવું વાતાવરણ આપે છે. ભણવા માટે બાળકના કેમ એજ્યુકેશન એટલે વાંચવું. બરાબર. ઘરથી દૂર જવું પડે છે પણ પછી વાંચનમાં રસ પેદા થાય ત્યારે ગમે તેવી જગ્યાએ, ગમે તેવા વાતાવરણ, ગમે તેવી પરિસ્થિતિ, એકાદ પુસ્તક તમારી સાથે હોય એટલે તમે ઘર જેવું વાતાવરણ આજુબાજુ અનુભવી શકો. તમે જાણો છો કે ઘણા કેદીઓ વાંચવા માટે એવા પુસ્તકો માંગતા હોય છે કે જેમને કોટડીમાં પણ ઘર જેવો અહેસાસ થાય. તો આ કોટ હતી જીમ રાયસ. નંબર 12, વાંચન અને લેખન હંમેશા મને મારા જીવનના સૌથી અંધકારમય અનુભવોમાંથી બહાર કાઢે છે. ઘણું બધું ભૂલી શકાય એમ છે આ વાક્ય પાછળ, પણ આખું વાંચી દઉં એકવાર. વાર્તાઓએ મને એક એવી જગ્યા આપી છે જેમાં હું મારી જાતને ભૂલી જઈશ. એટલે કે હું વાર્તા વાંચું એટલે તલ્લીન થઈ જઉં છું. મને મારી જાતની યાદ રહેતી નથી. મારી વિશેષતા એ છે તેઓએ મને યાદ રાખવાની કે ભૂલી જવાની મંજૂરી આપી હતી. વાર્તા વાંચ્યા પછી તમને ભૂલી જવાની શું, અને કોઈ હૃદયસ્પર્શી વાર્તા હોય ને યાદ રાખવી હોય તો યાદ રાખવાની એ શું. તેઓએ મને જુદા જુદા અંત અને વધુ સારી સંભવિત દુનિયાની કલ્પના કરવાની મંજૂરી પણ આપી છે. રોક્સેન ગે. એટલે કે તમે કોઈ એક વાર્તા વાંચો અને તમને એનો એન્ડ ગમતો નહીં, ભાઈ આમની જગ્યાએ આમ હોત તો સારું. બરાબર. એની તમે જાતે કલ્પના કરી શકો છો અને એ રીતે તમારી કલ્પનાની દુનિયાને વધારે સમૃદ્ધ બનાવી શકો છો. નંબર 13, તમે વિચારો છો કે તમારી પીડા અને તમારું હૃદયભંગ દુનિયાના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. દરેક માણસ સેલ્ફ સેન્ટર્ડ હોય છે, એટલે એને એમ જ લાગે કે આખા જગતમાં હું જ સર્વસ્વ છું, મારી આજુબાજુ બનતી ઘટનાઓમાં હું જ કેન્દ્રબિંદુ છું. બરાબર. પણ જ્યારે તમે વાંચો છો, તમારું વાંચન વિશાળ બને છે, ત્યારે તમને સમજાય છે
કે લોકો પણ એમ કે કંઈક કમ નહીં હોતા है. અને એમનો પરિચય કરાવનાર કોણ? પુસ્તક. તે પુસ્તકો હતા જેણે મને શીખવ્યું કે જે વસ્તુએ મને સૌથી વધુ ત્રાસ આપ્યો તે એ જ વસ્તુઓ છે જેમણે મને જીવંત લોકો સાથે કે જે ક્યારેક જીવતા હતા તેવા લોકો સાથે જોડ્યો. એટલે કે તમને સમાજ સાથે જોડ્યા અથવા તો ભૂતકાલીન જે લોકો થઈ ગયા એમની સાથે જોડ્યા. તમારા અનુભવો અને એમના અનુભવોને તમે સરખાવતા થયા. તો એ મહેરબાની કોની છે? પુસ્તકોની. તો આ કોટ હતું જેમ્સ બાલ્ડવિન. નંબર 14, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા બોલે છે, વાંચન અગત્યનું છે. જો તમે કેવી રીતે વાંચવું તે જાણો છો તો આખી દુનિયા તમારા માટે ખુલી જશે. બરાક ઓબામા. નાનામાં ગાગરમાં સાગર તરીકે કહી દીધું કે વાંચવાથી તમે આખા જગતને સમજી શકશો. બરાબર. વાંચન તમને આખી દુનિયાનો પરિચય અપાવી શકશે. નંબર 15, બધા સાહિત્યની સુંદરતાની એક વિશેષતા છે. સાહિત્યમાં એક ખાસ વસ્તુ રહેલી છે, સુંદરતા રહેલી છે. કઈ? તમે શોધો છો કે તમારી ઝંખનાઓ સાર્વત્રિક ઝંખનાઓ. તમે વાંચતા હો, તમને એમ લાગે કે ભાઈ મારા મનમાં જે ચાલે છે આખી દુનિયાના બીજા માણસોમાં ચાલતું છે. તો યસ, એવું ચાલતું જ હોય છે. એટલે કે આપણી જે ઝંખીએ છીએ, આપણે જે ઈચ્છાઓ રાખીએ છીએ બીજા રાખતા હશે. જ્યારે વાર્તાઓ વાંચો, વાંચન કરો ત્યારે તમને ખબર પડે ના ના, મારા જેવા તો ઘણા માણસો. તમે એકલા નથી કે અન્ય કોઈથી ભિન્ન પણ નથી. તમે પણ બીજા જેવા જ છો. બીજાઓથી તમે ભિન્ન નથી. એફ સ્કોટ ફિટ્ઝરનું આ કોટ છે. થેન્ક્સ ફોર લિસનિંગ માય ડિયર ફ્રેન્ડ.